સ્વાગત છે તમારું મારી ચેનલ બુનિયાદી સ્ટડીમાં। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 8 થી 13 સુધીના વન લાઇનર પ્રશ્ન જવાબ જોવાના છે। હવે આપણે પ્રશ્ન શરૂ કરીએ। પ્રશ્ન પહેલો, માનવી તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લે તેને શું કહે છે? જવાબ આવશે સંસાધન। બીજો પ્રશ્ન છે, કઈ 3 પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે? જવાબ આવશે કુદરત, માનવ અને સંસ્કૃતિ। ત્રીજો પ્રશ્ન છે, માનવીની ખોરાકની જરૂરિયાત શેમાંથી પૂરી થાય છે? જવાબ આવશે વિવિધ સંસાધનોમાંથી। ચોથો પ્રશ્ન છે, સંસાધનના કેટલા પ્રકાર છે? જવાબ આવશે 3 પ્રકાર છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, સંસાધનોના વિતરણને આધારે તેના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? જવાબ આવશે 4। છઠ્ઠો પ્રશ્ન છે, ઓક્સિજન અને નાઇટ્રોજન કેવા સંસાધનો છે? જવાબ આવશે સર્વસુલભ સંસાધનો। સાતમો પ્રશ્ન છે, ભૂમિ, જમીન, જળ અને ગોચર કેવા સંસાધનો છે? જવાબ આવશે સામાન્ય સુલભ સંસાધનો। આઠમો પ્રશ્ન છે, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનોને શું કહે છે? જવાબ આવશે વિરલ સંસાધનો। ત્યાર પછી નવમો પ્રશ્ન છે, પેટ્રોલિયમ કેવું સંસાધન છે? જવાબ આવશે વિરલ સંસાધન છે। 10મો પ્રશ્ન છે, દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતા સંસાધનોને શું કહે છે? જવાબ આવશે એકલ સંસાધનો। ત્યાર પછી 11મો પ્રશ્ન છે, ક્રાયોલાઇટ કેવું સંસાધન છે? જવાબ આવશે એકલ સંસાધન। 12મો પ્રશ્ન જોઈએ, જે સંસાધનો અખૂટ હોય છે તેને શું કહે છે? જવાબ આવશે નવીનીકરણીય સંસાધનો। ત્યાર પછી 13મો પ્રશ્ન છે, એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી તેવા સંસાધનોને શું કહે છે? જવાબ આવશે અનવીનીકરણીય સંસાધનો। 14મો પ્રશ્ન છે, સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ કોની સાથે છે? જવાબ આવશે સંસાધનોની અછત સાથે। 15મો પ્રશ્ન છે, જમીનના કેટલા પ્રકાર છે? જવાબ આવશે 8 પ્રકાર છે। ત્યાર પછી હવે 16મો પ્રશ્ન છે, કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકામાં ફેલાયેલી છે? જવાબ જોઈએ તો 43%। 17મો પ્રશ્ન છે, કાપની જમીનનું નિર્માણ કોને આભારી છે? જવાબ આવશે નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને। 18મો પ્રશ્ન છે, રાતી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકામાં ફેલાયેલી છે? જવાબ આવશે 19%। 19મો પ્રશ્ન છે, રાતી જમીનનો રંગ લાલ શા કારણે બને છે? જવાબ આવશે ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે। 20મો પ્રશ્ન છે, કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે રેગુર। ત્યાર પછી 21મો પ્રશ્ન જોઈએ, કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકામાં ફેલાયેલી છે? જવાબ આવશે 15%। 22મો પ્રશ્ન છે, લેટેરાઇટ જમીનનું નામ કઈ ભાષાના શબ્દ પરથી પડેલું છે? જવાબ આવશે લેટિન ભાષાના લેટર શબ્દ પરથી। 23મો પ્રશ્ન છે, લેટેરાઇટ જમીનનો લાલ રંગ શેના કારણે હોય છે? જવાબ આવશે લો ઓક્સાઇડના કારણે। 24મો પ્રશ્ન છે, કઈ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી અને સુકાય ત્યારે સખત બની જાય છે? જવાબ આવશે લેટેરાઇટ જમીન। 25મો પ્રશ્ન છે, લેટેરાઇટ જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે પડખાઉ જમીન। 26મો પ્રશ્ન છે, સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં કેવી જમીન જોવા મળે છે? જવાબ આવશે રણ પ્રકારની જમીન। ત્યાર પછી 27મો પ્રશ્ન છે, પર્વતીય જમીન કેટલી ઊંચાઈએ જોવા મળે છે? જવાબ આવશે 2700 મીટરથી 3000 મીટર। 28મો પ્રશ્ન છે, કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે? જવાબ આવશે પર્વતીય જમીન। 29મો પ્રશ્ન છે, કઈ જમીન 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે જોવા મળે છે? જવાબ આવશે જંગલ પ્રકારની જમીન। 30મો પ્રશ્ન છે, કઈ જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે? જવાબ આવશે દલદલ કે પીટ પ્રકારની જમીન। ચેપ્ટર 9 છે, પહેલો પ્રશ્ન, જેનો ઉછેર કુદરતી રીતે થતો હોય તેને કઈ વનસ્પતિ કહે છે? જવાબ આવશે અક્ષત વનસ્પતિ। બીજો પ્રશ્ન છે, વહીવટી દ્રષ્ટિએ જંગલોના કેટલા પ્રકાર છે? જવાબ આવશે 3 પ્રકાર છે। ત્રીજો પ્રશ્ન છે,
કયા પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે? જવાબ આવશે અનામત જંગલો. ચોથો પ્રશ્ન છે, કયા જંગલમાં લાકડા કાપવાની કે પશુચરણની મનાઈ હોય છે? જવાબ આવશે અનામત જંગલો. પાંચમો પ્રશ્ન છે, કયા પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે? જવાબ આવશે સંરક્ષિત જંગલો. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના કેટલા પ્રકાર છે? જવાબ આવશે 3 પ્રકાર છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, કયા પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે? જવાબ આવશે રાજ્ય માલિકીના જંગલો. આઠમો પ્રશ્ન છે, કયા પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે? જવાબ આવશે સામુદાયિક જંગલો. નવમો પ્રશ્ન છે, કયા જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે? જવાબ આવશે ખાનગી જંગલો. 10મો પ્રશ્ન છે, નિર્વનીકરણ એટલે શું? જવાબ આવશે જંગલોનું નષ્ટ થવું. 11મો પ્રશ્ન છે, વિશ્વમાં પશુ પક્ષીઓની કેટલી પ્રજાતિઓ છે? જવાબ આવશે લગભગ 15 લાખ. 12મો પ્રશ્ન છે, ભારતમાં પશુ પક્ષીઓની પ્રજાતિઓ કેટલી છે? જવાબ આવશે 81,251. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે? જવાબ આવશે 12મા સ્થાને. 14મો પ્રશ્ન છે, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જવાબ આવશે રાજસ્થાનમાં. 15મો પ્રશ્ન છે, 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં કેટલા વાઘ હોવાનો ઉલ્લેખ છે? જવાબ આવશે 40,000 કરતાં વધુ. 16મો પ્રશ્ન છે, વાઘ પરિયોજના ક્યારે શરૂ કરાઈ? જવાબ આવશે 1971માં. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, હાલમાં દેશમાં કુલ કેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે? જવાબ આવશે 44. 18મો પ્રશ્ન છે, હાથી પરિયોજનાનો આરંભ ક્યારે કરવામાં આવ્યો? જવાબ આવશે 1992. 19મો પ્રશ્ન છે, હાલમાં દેશમાં હાથીઓ માટેના કેટલા આરક્ષિત વિસ્તારો છે? જવાબ આવશે 26. 20મો પ્રશ્ન છે, ચિત્તા હાલમાં કુદરતી આવાસમાં ક્યાં જોવા મળે છે? જવાબ આવશે આફ્રિકા ખંડમાં. 21મો પ્રશ્ન છે, ભારતમાં મોટાભાગના ગેંડા કયા રાજ્યોમાં જોવા મળે છે? જવાબ આવશે અસમ. 22મો પ્રશ્ન છે, કઈ વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખાયો છે? જવાબ આવશે રાઇનો રીજન. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, મગરોની પ્રજાતિ કયા દશકામાં લુપ્ત થવાની અણી પર હતી? જવાબ આવશે 1970ના દશકામાં. 24મો પ્રશ્ન છે, કુદરતનો સફાઈ કામદાર કોને કહેવાય છે? જવાબ આવશે ગીધ. 25મો પ્રશ્ન છે, ગીધ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? જવાબ આવશે 2004. 26મો પ્રશ્ન છે, ગીરના જંગલમાં કુલ કેટલી સિંહોની પ્રજાતિ જોવા મળે છે? જવાબ આવશે ભારતમાં 9. ત્યાર પછી 27મો પ્રશ્ન છે, હિમ દીપડા પરિયોજના ક્યારે શરૂ કરાઈ છે? જવાબ આવશે 2000. 28મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કોના સંકલનથી કરાય છે? જવાબ આવશે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, કોની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે? જવાબ આવશે જૈવ આરક્ષિત ક્ષેત્ર. 30મો પ્રશ્ન છે, ભારતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો છે? જવાબ આવશે 18 જૈવ આરક્ષિત ક્ષેત્ર, 103 રાષ્ટ્રીય ઉદ્યાન અને 531 અભયારણ્ય. 31મો પ્રશ્ન છે, ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો છે? તો ગુજરાતમાં આવે જોવાનું છે, તો જવાબ આવશે 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 23 અભયારણ્ય ગુજરાતમાં છે. ચેપ્ટર 10 છે. પ્રશ્ન પહેલો, ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શેના ઉપર રહેલો છે? જવાબ આવશે કૃષિ. બીજો પ્રશ્ન છે, શ્રમ શક્તિના કેટલા ટકા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે? જવાબ આવશે લગભગ 60%. ત્રીજો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો કેટલો હિસ્સો છે? જવાબ આવશે લગભગ 22%. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ તો નિકાસમાં ખેત પેદાશોનું
હિસ્સો કેટલો છે? જવાબ આવશે લગભગ 18%. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, કૃષિના કેટલા પ્રકારો છે? જવાબ આવશે 6. ત્યાર પછી 6થો પ્રશ્ન છે, ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે તેને કઈ ખેતી કહે છે? જવાબ આવશે જીવન નિર્વાહ ખેતી. 7મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના ભાલ પ્રદેશમાં કઈ ખેતી દ્વારા ચણા અને ઘઉંનો પાક લેવામાં આવે છે? જવાબ આવશે સૂકી ખેતી. 8મો પ્રશ્ન છે, જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય અને સિંચાઈની સગવડ વધુ હોય ત્યાં કઈ ખેતી થાય છે? જવાબ આવશે આદ્ર ખેતી. 9મો પ્રશ્ન છે, કઈ ખેતીમાં ખૂબ જ માવજત કરવામાં આવે છે? જવાબ આવશે બાગાયતી ખેતી. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, કઈ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે? જવાબ આવશે સ્થળાંતરિત ખેતી. 11મો પ્રશ્ન છે, જ્યાં સિંચાઈની સુવિધા વધારે હોય, રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણો અને યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવ્યું હોય તેને કેવી ખેતી કહે છે? જવાબ આવશે સઘન ખેતી. 12મો પ્રશ્ન છે, કઈ ખેતીમાં એકર દીઠ ઉત્પાદન ખૂબ વધુ થાય છે? જવાબ આવશે સઘન ખેતી. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, કૃષિ પદ્ધતિઓ કેટલી છે? જવાબ આવશે 3 છે. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી? જવાબ આવશે સજીવ ખેતી. 15મો પ્રશ્ન છે, કઈ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે? જવાબ આવશે સજીવ ખેતી. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, કઈ ખેતીમાં પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કોમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે? જવાબ આવશે સજીવ ખેતી. ત્યાર પછી 17મો પ્રશ્ન જોઈએ તો કઈ ખેતીમાં રક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ છે અને છાશ વગેરે વાપરવામાં આવે છે? જવાબ આવશે સજીવ ખેતી. 18મો પ્રશ્ન છે, ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને કેટલા વિભાગમાં વહેંચી શકાય? જવાબ આવશે 3. 19મો પ્રશ્ન છે, ચોમાસામાં લેવામાં આવતા પાકને કયો પાક કહેવામાં આવે છે? જવાબ આવશે ખરીફ પાક. 20મો પ્રશ્ન છે, શિયાળામાં લેવામાં આવતા પાકને કયો પાક કહે છે? જવાબ આવશે રવિ પાક. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, ઉનાળામાં લેવામાં આવતા પાકને કયો પાક કહે છે? જવાબ આવશે જાયદ પાક. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, ભારતમાં વાવેતર વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે? જવાબ આવશે 75%. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પહેલા ક્રમે કયો દેશ આવે છે? જવાબ આવશે ચીન. 24મો પ્રશ્ન છે, ડાંગરના ઉત્પાદનમાં ભારતનું ક્રમ કેટલામો છે? જવાબ આવશે બીજો. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, પાણીની વધુ જરૂરિયાતવાળો પાક કયો છે? જવાબ આવશે ડાંગર. 26મો પ્રશ્ન છે, ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? જવાબ આવશે પંજાબ. 27મો પ્રશ્ન છે, ગુજરાતમાં બાજરીના વાવેતરમાં કયો જિલ્લો મોખરે છે? જવાબ આવશે બનાસકાંઠા. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, બાજરી એ કોનું ધાન્ય ગણાય છે? જવાબ આવશે શ્રમજીવીઓનું. 29મો પ્રશ્ન છે, ગુજરાતના કયા જિલ્લામાં તુવેરનું વાવેતર સૌથી વધુ થાય છે? જવાબ આવશે વડોદરા. 30મો પ્રશ્ન છે, મગ અને મઠ કયા જિલ્લામાં વધારે થાય છે? જવાબ આવશે કચ્છ. ત્યાર પછી 31મો પ્રશ્ન જોઈએ તો અડદનું વાવેતર સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે? જવાબ આવશે પાટણ. 32મો પ્રશ્ન છે, શાકાહારી લોકો માટે પ્રોટીનનું મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ આવશે કઠોળ. 33મો પ્રશ્ન છે, મગફળીના ઉત્પાદનમાં ભારતનું કેટલામું સ્થાન છે? જવાબ આવશે બીજું. ત્યાર પછી 34મો પ્રશ્ન છે, દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો જવાબ આવશે પ્રથમ. 35મો પ્રશ્ન છે, બધા તેલીબિયામાં કયા તેલનું પ્રમાણ સૌથી વધુ હોય છે? એટલે કેમાં તેલ વધારે હોય છે? તો તલ. 36મો પ્રશ્ન છે, સમગ્ર દેશમાં તલના ઉત્પાદનમાં ગુજરાતનું કેટલામું સ્થાન છે? જવાબ આવશે પ્રથમ. 37મો પ્રશ્ન છે, તલનું ગુજરાતમાં સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? જવાબ આવશે બનાસકાંઠામાં. 38મો પ્રશ્ન છે, ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક કયો છે? જવાબ આવશે સરસવ. 39મો પ્રશ્ન છે,
વિશ્વમાં કપાસ ઉત્પાદન કરતા દેશોમાં ભારતનું કેટલામું સ્થાન છે? જવાબ આવશે બીજું. 40મો પ્રશ્ન છે, ભારતમાં સફેદ સોના તરીકે શું ઓળખાય છે? જવાબ આવશે કપાસ. 41મો પ્રશ્ન છે, વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર કરતો દેશ કયો છે? જવાબ આવશે ભારત. 42મો પ્રશ્ન છે, વિશ્વમાં શેરડીના ઉત્પાદનમાં કયો દેશ છે એ પ્રથમ છે? જવાબ આવશે બ્રાઝિલ. ત્યાર પછી 43મો પ્રશ્ન છે, શેરડીના વાવેતરમાં કયું રાજ્ય મોખરે છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશ. 44મો પ્રશ્ન છે, ખાંડ ઉત્પાદનમાં કયું રાજ્ય મોખરે છે? જવાબ આવશે મહારાષ્ટ્ર. 45મો પ્રશ્ન છે, કયા પાક માટે આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ છે? જવાબ આવશે તમાકુ. 46મો પ્રશ્ન છે, તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું હતું? જવાબ આવશે સિક્કિમ. 47મો પ્રશ્ન છે, વિશ્વમાં રબરના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ છે? જવાબ આવશે મલેશિયા. 48મો પ્રશ્ન છે, જીરું, વરિયાળી ત્યાર પછી ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? જવાબ આવશે ગુજરાત. ત્યાર પછી 49મો પ્રશ્ન છે, શણના રેસાને શું કહે છે? જવાબ આવશે ગોલ્ડન ફાઇબર. 50મો પ્રશ્ન છે, વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનું કેટલામું સ્થાન છે? જવાબ આવશે બીજું. ચેપ્ટર 11 છે. પહેલો પ્રશ્ન, જળ સ્ત્રોતના મુખ્ય કેટલા પ્રકારો છે? જવાબ આવશે 3. બીજો પ્રશ્ન છે, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ આવશે વૃષ્ટિ. ત્રીજો પ્રશ્ન છે, પૃથ્વીની સપાટી પરનું જળ શું કહેવાય? જવાબ આવશે પૃષ્ઠીય જળ. ચોથો પ્રશ્ન છે, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ આવશે નદીઓ. 5મો પ્રશ્ન છે, કયા જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે? જવાબ આવશે ભૂમિગત જળ. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતમાં કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? જવાબ આવશે 84%. 7મો પ્રશ્ન છે, બીજી સદીમાં કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું હતું? જવાબ આવશે ગ્રાન્ડ એનિકટ. 8મો પ્રશ્ન છે, ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશમાં કઈ નહેરનું નિર્માણ થયું હતું? જવાબ આવશે પૂર્વ યમુના નહેર. 9મો પ્રશ્ન છે, ભારતમાં સિંચાઈના મુખ્ય કેટલા માધ્યમો છે? જવાબ આવશે 3. 10મો પ્રશ્ન છે, ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો કયા છે? જવાબ આવશે કૂવા અને ટ્યુબવેલ. ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ તો, નદી ખીણો સાથે સંકળાયેલ વિવિધ સમસ્યાઓ શાનાથી હલ થાય છે? જવાબ આવશે બહુહેતુક યોજનાઓથી. 12મો પ્રશ્ન છે, કયા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 7.3% વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે? જવાબ આવશે મિઝોરમ. 13મો પ્રશ્ન છે, કયા રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે? જવાબ આવશે પંજાબ. 14મો પ્રશ્ન છે, આજે ભારતમાં કેટલા ટકા શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે? જવાબ આવશે 8%. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, જળ સંસાધનની જાળવણી કયા નામે ઓળખાય છે? જવાબ આવશે જળ સંરક્ષણ. 16મો પ્રશ્ન છે, દેશના કેટલા ટકા ગામોને સ્વચ્છ પીવાનું જળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે? જવાબ આવશે 50%. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ, એમાં બહુહેતુક યોજના કઈ નદી પર છે અને તેનો લાભ કેટલા રાજ્યોને મળે છે તે જોવાનું છે. પહેલું આપણે જોઈએ તો ભાખરા નાંગલ બંધ, નદી છે સતલુજ, રાજ્યો છે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને એનો લાભ મળે છે. ત્યાર પછી છે કોસી, તો નદી છે કોસી અને રાજ્ય છે બિહાર. ત્યાર પછી છે દામોદર ખીણ, તો એ દામોદર નદી ઉપર છે અને ઝારખંડ, પશ્ચિમ બંગાળ છે એના લાભદ્વીપ રાજ્યો છે. ત્યાર પછી છે હીરાકુંડ યોજના, તો એ મહાનદી ઉપર છે અને રાજ્યો છે ઓડિશા. ત્યાર પછી ચંબલ ખીણ, તો એ નદી છે ચંબલ, રાજ્યો છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન. ત્યાર પછી છે નાગાર્જુન સાગર, એ બંધ છે કૃષ્ણા નદી ઉપર છે અને આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યને એનો લાભ મળે છે.
ત્યાર પછી છે કૃષ્ણરાજ સાગર, કાવેરી નદી ઉપર છે અને કર્ણાટક અને તમિલનાડુને એનો લાભ મળે છે. ત્યાર પછી છે તુંગભદ્રા, તો તુંગભદ્રા નદી ઉપર છે અને કર્ણાટક અને આંધ્રપ્રદેશને એનો લાભ મળે છે. ત્યાર પછી છે નર્મદા ખીણ એટલે કે સરદાર સરોવર, નર્મદા નદી ઉપર છે ને મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને એનો લાભ મળે છે. ત્યાર પછી છે કડાણા, વણાક બોરી, મહીસાગર નદી ઉપર છે અને ગુજરાતમાં છે. ત્યાર પછી છે ઉકાઈ, કાકરાપાર, તાપી નદી અને ગુજરાતમાં છે. ત્યાર પછી ધરોઈ, સાબરમતી નદી અને ગુજરાતમાં છે. ચેપ્ટર 12 છે. પહેલો પ્રશ્ન, આધુનિક સમયગાળો એટલે શું? જવાબ આવશે આધુનિક સમયગાળો અણુયુગ. બીજો પ્રશ્ન છે ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે કયા દેશો વિશ્વની મહાસત્તાઓ બન્યા? જવાબ આવશે USA અને રશિયા. ત્રીજો પ્રશ્ન છે કુદરતી, કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને શું કહે છે? જવાબ આવશે ખનિજ કહે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ કયું ગણાય છે? જવાબ આવશે લોખંડ. પાંચમો પ્રશ્ન છે ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા કયું લોખંડ મળે છે? જવાબ આવશે ઘડતરનું લોખંડ. છઠ્ઠો પ્રશ્ન છે ભારતમાં મળતી લોખંડની કાચી ધાતુના કેટલા પ્રકાર છે? જવાબ આવશે 4. સાતમો પ્રશ્ન છે ભારતમાં સૌથી વધુ લોખંડ કયા રાજ્યમાંથી મળે છે? જવાબ આવશે કર્ણાટક. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ તો કઈ ધાતુ લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ગણાય છે? જવાબ આવશે મેંગેનીઝ. નવમો પ્રશ્ન છે કઈ ધાતુના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે? જવાબ આવશે મેંગેનીઝ. ત્યાર પછી 10મો પ્રશ્ન છે માનવીને સૌપ્રથમ કઈ ધાતુ ઉપયોગમાં આવી હતી? જવાબ આવશે તાંબુ. 11મો પ્રશ્ન છે તાંબામાં કલાઈ ઉમેરવાથી કઈ ધાતુ બને છે? જવાબ આવશે કાંસુ. 12મો પ્રશ્ન છે તાંબામાં જસત ઉમેરવાથી કઈ ધાતુ બને છે? જવાબ આવશે પિત્તળ. 13મો પ્રશ્ન છે એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? જવાબ આવશે બોક્સાઇટ. 14મો પ્રશ્ન છે બોક્સાઇટ સૌ પ્રથમવાર 1821માં કયા સ્થળેથી મળી આવી? જવાબ આવશે ફ્રાન્સના લેસબોક્સમાંથી મળી આવી. ત્યાર પછી 15મો પ્રશ્ન છે વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ આવશે પ્રથમ. 16મો પ્રશ્ન છે સીસાની ધાતુને શું કહે છે? જવાબ આવશે ગેલેના. 17મો પ્રશ્ન છે ચૂનાનો ઉપયોગ શું બનાવવા માટે મોટા પ્રમાણમાં થાય છે? જવાબ આવશે સિમેન્ટ. 18મો પ્રશ્ન છે જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી કેટલા ટકા ચૂનાનું તત્વ મળે છે? જવાબ આવશે 97%. 19મો પ્રશ્ન છે આશરે 25 કરોડ વર્ષ પહેલાંનો સમયગાળો કયા સમયગાળા તરીકે ઓળખાયો? જવાબ આવશે કાર્બોનિફેરસ. ત્યાર પછી 20મો પ્રશ્ન છે કોલસો કયા ખડકોમાંથી મળે છે? જવાબ આવશે પ્રસ્તર ખડકો. 21મો પ્રશ્ન છે કોલસાના આધારે કેટલા પ્રકાર પડે છે? જવાબ આવશે 4. 22મો પ્રશ્ન છે ભારતમાં કઈ સાલમાં અસમમાં તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો હતો? જવાબ આવશે 1866. 23મો પ્રશ્ન છે ભારતમાં ક્યારે ખનિજ તેલ મળી આવ્યું? જવાબ આવશે 1867. 24મો પ્રશ્ન છે ભારતના ખનિજ તેલના ભંડારોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? જવાબ આવશે 5. ત્યાર પછી 25મો પ્રશ્ન છે ગુજરાતના આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી સૌપ્રથમ ખનિજ તેલ ક્યારે મળ્યું? જવાબ આવશે 1958. 26મો પ્રશ્ન છે વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ક્યાં આવેલું છે? જવાબ આવશે ગુજરાતના જામનગરમાં. 27મો પ્રશ્ન છે ગુજરાતના કયા ક્ષેત્રો ખનિજ તેલ અને કુદરતી વાયુના ભંડાર છે? જવાબ આવશે અંકલેશ્વર અને ગાંધાર. 28મો પ્રશ્ન છે ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિંગ ઓફ એનર્જીની રચના કઈ સાલમાં કરવામાં આવી?
જવાબ આવશે 1981. 29મો પ્રશ્ન છે, દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે? જવાબ આવશે ગુજરાત. 30મો પ્રશ્ન છે, વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવતો કેટલામો દેશ છે? જવાબ આવશે 5મો. 31મો પ્રશ્ન છે, શાના કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે? જવાબ આવશે સૌર ઉર્જાના કારણે. 32મો પ્રશ્ન છે, બાયોગેસ પ્લાન્ટમાંથી કઈ બે બાબતો મેળવી શકાય છે? જવાબ આવશે ઉર્જા અને ખાતર. 33મો પ્રશ્ન છે, બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન કોનું છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશ. 34મો પ્રશ્ન છે, ગુજરાતના કયા સ્થળે ભરતી બોર્ડની મદદથી વિદ્યુત મેળવવાની યોજના શરૂ કરવામાં આવી છે? જવાબ આવશે કચ્છ અને ખંભાતના અખાતમાં. ચેપ્ટર 13 છે. પહેલો પ્રશ્ન, કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય તેવી ક્રિયાને શું કહે છે? જવાબ આવશે ઉદ્યોગ. બીજો પ્રશ્ન છે, ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો કેટલા ટકા છે? જવાબ આવશે 29%. ત્રીજો પ્રશ્ન છે, કઈ નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી? જવાબ આવશે બ્રિટિશ નીતિએ. ચોથો પ્રશ્ન છે, ચારકોલ આધારિત પ્રથમ લોહગાળણ ઔદ્યોગિક એકમ ક્યારે સ્થાપવામાં આવ્યું? જવાબ આવશે 1853. પાંચમો પ્રશ્ન છે, સૌ પ્રથમ સફળ સુતરાઉ કાપડ ઉદ્યોગ ક્યારે સ્થાપવામાં આવ્યું? જવાબ આવશે 1854. છઠ્ઠો પ્રશ્ન છે, કલકત્તા નજીક રીસરામાં શણની મિલ ક્યારે સ્થાપવામાં આવી? જવાબ આવશે 1855. સાતમો પ્રશ્ન છે, કુલ્ટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું ક્યારે સ્થાપવામાં આવ્યું? જવાબ આવશે 1874. પુનઃ શરૂઆત 1881માં થઈ. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની ક્યારે સ્થાપવામાં આવી? જવાબ આવશે 1907. નવમો પ્રશ્ન છે, દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો છે? જવાબ આવશે કાપડ ઉદ્યોગ. 10મો પ્રશ્ન છે, સુતરાઉ કાપડની નિકાસમાં ભારતનો કેટલામો ક્રમ છે? જવાબ આવશે બીજો અને પ્રથમ ચીનનો છે. 11મો પ્રશ્ન છે, સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થાપવામાં આવી? જવાબ આવશે મુંબઈ. 12મો પ્રશ્ન છે, આજે સુતરાઉ કાપડની મિલો દેશના કેટલા નગરોમાં આવેલી છે? જવાબ આવશે 16 નગરોમાં. 13મો પ્રશ્ન છે, કયા શહેરને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહેવાય છે? જવાબ આવશે અમદાવાદ. 14મો પ્રશ્ન છે, શણ અને શણથી બનેલી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું કેટલામું સ્થાન છે? જવાબ આવશે પ્રથમ. 15મો પ્રશ્ન છે, શણની નિકાસમાં ભારતનું કેટલામું સ્થાન છે? જવાબ આવશે બીજું. બાંગ્લાદેશ પ્રથમ સ્થાન છે. 16મો પ્રશ્ન છે, ભારતમાં કેટલા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે? જવાબ આવશે 4. 17મો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતમાં કેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે? જવાબ આવશે 300. 18મો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધારે કાપડ મિલો કયા રાજ્યમાં છે? જવાબ આવશે પંજાબ. 19મો પ્રશ્ન છે, ખેતી પર આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન કયા ઉદ્યોગનું છે? જવાબ આવશે ખાંડ ઉદ્યોગનું. 20મો પ્રશ્ન છે, દમાસ્કસમાં શું બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી હતી? જવાબ આવશે તલવાર. 21મો પ્રશ્ન છે, ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું સૌ પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું? જવાબ આવશે તમિલનાડુમાં પોર્ટો નોવામાં. 22મો પ્રશ્ન છે, પશ્ચિમ બંગાળના કઈ જગ્યાએ કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું? જવાબ આવશે કુલ્ટી. 23મો પ્રશ્ન છે, લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ આવશે 5મું. 24મો પ્રશ્ન છે, એલ્યુમિનિયમના ઉત્પાદનમાં કેટલા ટકા ખર્ચ વિદ્યુતમાં જાય છે? જવાબ આવશે 40થી 50%. 25મો પ્રશ્ન છે, ભારતમાં સૌ પ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ દ્વારા ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો? જવાબ આવશે ઝારખંડના ઘાટશિલા ખાતે.
26મો પ્રશ્ન છે ભારતીય તાંબા નિગમનું હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ ક્યારે કરવામાં આવ્યું? જવાબ આવશે 1972માં। 27મો પ્રશ્ન છે દેશનું સૌ પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં અને ક્યારે સ્થપાયું? જવાબ આવશે 1906માં તમિલનાડુમાં રાનીપેટ ખાતે। 28મો પ્રશ્ન છે કયા ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહે છે? જવાબ આવશે પ્લાસ્ટિક ઉદ્યોગને। 29મો પ્રશ્ન છે વિશ્વમાં સિમેન્ટ ઉદ્યોગમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ આવશે બીજું, પ્રથમ ચીનનું છે। ત્યાર પછી 30મો પ્રશ્ન છે રેલવે એન્જિનના કેટલા પ્રકાર છે? જવાબ આવશે 3। 31મો પ્રશ્ન છે વિશ્વમાં વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ આવશે 5મું। 32મો પ્રશ્ન છે રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905થી ભારતમાં થઈ જેને કઈ શરૂઆત કહી શકાય? જવાબ આવશે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત। 33મો પ્રશ્ન છે ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ક્યાં સ્થપાયું? જવાબ આવશે બેંગ્લોર। ત્યાર પછી 34મો પ્રશ્ન છે કુદરતી તથા માનવ સર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય તેને શું કહે છે? જવાબ આવશે પર્યાવરણીય અતિક્રમણ। આ સાથે તમારા 8 થી 13 ચેપ્ટર છે પૂર્ણ થાય છે। તમને જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।